દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામે બસની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અનેક અગવડતા પડતી હોવાનું સામે આવી રહ્યું છે। નોંધનીય બાબત છે કે પંચમહાલના રીછવાણી ગામે અભ્યાસ અર્થે જતા આ વિદ્યાર્થીઓને બસની સુવિધા ન હોવાના કારણે અનેક પ્રકારની અવગડતા પડી રહી છે। તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। રાણીપુરા, રાતડિયા, અબલોડ જેવા અંતરિયાળ ગામોમાંથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ પંચમહાલના રીછવાણી અને અન્ય વિસ્તારમાં જતા હોય છે, ત્યારે આ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને 4 થી 5 કિલોમીટર સુધી ચાલીને નજીકના બળવા ગામ સુધી પહોંચવું પડે છે। વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા ન મળતા તેમજ બસ ઊભી ન રહેતા આવા પ્રકારની મુશ્કેલી હવે ઉઠવા પામી છે। હવે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી એસટી વિભાગ તેમને સમયસર બસ મળી રહે તે માટે વિદ્યાર્થીઓ હવે માંગ કરી રહ્યા છે। સાથે સાથે વિદ્યાર્થીઓને પૈસા ખર્ચવા અભ્યાસ અર્થે જવું પડે છે, જેના કારણે તેમની ઉપર એક સંકટ જેવું આવી રહ્યું છે। એટલે એસટી બસ હવે તેમની માંગને લઈ આ વિદ્યાર્થીઓના હિતમાં બસો વધારાની શરૂ કરે અથવા તેમને બસની સુવિધા પ્રોવાઈડ કરાવે તેવી માંગ હવે ત્યાંના વિદ્યાર્થીઓ અને અન્ય ગામના લોકો પણ કરી રહ્યા છે। દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામનો છું અને અમારે 3 થી 4 કિલોમીટર કાપીને ચાલતું આવવું પડે છે। રીછવાણી 12મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ અને બારિયાથી બસ આવે છે, હળવા પુલ આવે છે, ત્યાં ઊભી રાખતા નથી। 2-4 વખતે અમને એવું પણ કીધું કે તમે ઘરે જતા રહો, જગ્યા નથી, તેથી અમારો અભ્યાસ બગડે છે। તેથી ડેપો મેનેજરશ્રીને એવી વિનંતી કે અમારા માટે બસની સુવિધાઓ કરે। મારું નામ ધર્મેશ સવાયા છે। હું દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામથી આવું છું અને ત્યાં 5-6 કિલોમીટર સુધી અમારે જે ગામમાં રસ્તો હોય છે પણ બસની સુવિધા નથી, જેના લીધે જે બાળકો હોય છે ગામના 30 થી 40 જે બાળકો છે તે ભણવા માટે બીજા ગામમાં જતા હોય છે, જેમને ચાલીને 5-6 કિલોમીટર જવું પડે છે। તદુપરાંત ત્યાં જે બસ આવતી હોય છે તે બસની અંદર જગ્યા ન હોવાના લીધે અથવા તો બસ પૂરતી નથી ચાલતી આ રૂટ પર, જેના લીધે તેમને જવા આવવામાં મુશ્કેલી પડે છે। તો આપ સાહેબને વિનંતી કે આ જે વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ બગડે ના, તેના હિતમાં બસનો નવો રૂટ અથવા તો કંઈ પણ એમના માટે કોઈ ઓપ્શન કરી અને બસો ચાલુ કરવા માટે વિનંતી છે। સવાયા અંકુરાબેન પ્રવીણસિંહ છે। મેં ગામ રાતડિયાથી આવું છું। મેં રાતડિયાથી ભડવા 6 કિલોમીટર જેટલું ચાલીને આવું છું, પણ ત્યાં આવે તો બસ જ આવતી નથી, તો અમારે રિક્ષામાં કેમ બેસીને જવું પડે છે અને ઉપરથી ભાડું આપવામાં પડે છે અને અમારો અભ્યાસ બી બગડે છે અને 12:30 સુધી અમે પૂકી શકીએ છીએ ત્યાં। તો અમારે ગામમાંથી 20 થી 25 છોકરાઓ થઈને આવે છે, પણ તો બસ મૂકવા માટે અમારી માંગ છે।